ભારત માતા કી. તમે બધા તો વકીલો છો અને સત્ય અને ન્યાય સાથે જોડાયેલા છો, એટલે મને એવું થાય કે આ જયકારો થોડો અંદરથી આવવો જોઈએ. ભારત માતા કી. આજે હું જ્યારે ઉપર આવીને ત્યારે મેં પરેશભાઈને એ જ વાત કરી કે ખૂબ આનંદ થયો જ્યારે આ જાણવા મળ્યું કે વર્ષો પછી રાજકોટમાં આટલી મોટી સંખ્યામાં તમામ વકીલોનું આવી રીતે 2 દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. કહેવાય ને કે કોઈ પણ યુદ્ધ તમે ત્યારે જ જીતી શકો જ્યારે તમારી પાસે શસ્ત્ર મજબૂત હોય, અને આ શસ્ત્ર મજબૂત કરવા માટે થઈને તમારે વારંવાર એની ધારને તમારે હંમેશા ચકાસવી પડે. આજના આ 2 દિવસના સેમિનાર એનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે બાય પ્રોફેશન, ડિગ્રી તરીકે, અનુભવ તરીકે તમે બધા ખૂબ સક્ષમ છો, પરંતુ રોજબરોજની જિંદગીમાં આવતા પ્રશ્નો, રોજબરોજની જિંદગીમાં આવતી સમસ્યાઓ, આને પહોંચી વળવા માટે આપણે વધુ સક્ષમ બનીએ, વધુ સારી રીતે આપણે લોકોને સાચો રસ્તો બતાવી શકીએ. એ તલવારની ધાર ઘસવાનું કામ ને એટલે આ 2 દિવસનો સેમિનાર. હું આદરણીય શ્રી દિલીપભાઈ પટેલને અને પરેશભાઈને હું ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભેચ્છા આપું છું કે એમણે આ ખૂબ સરસ અને ખૂબ ભવ્ય આયોજન વર્ષો પછી રાજકોટ ખાતે કર્યું છે. આજના આ 2 દિવસના કોન્ફરન્સમાં અહીં મંચ પર ઉપસ્થિત આદરણીય ડિસ્ટ્રિક્ટ જજ શ્રી શાહ સાહેબ, અમારા રાજ્યસભાના ખૂબ લોકલાડીલા સાંસદ શ્રી રામભાઈ મોકરિયા સાહેબ, રાજકોટ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ બોગરા સાહેબ, જેમના માધ્યમથી આપણે સૌ અહીંયા ભેગા થયા છીએ, એવા આદરણીય શ્રી દિલીપભાઈ, આદરણીય પરેશભાઈ, હમણાં જ આપણી વચ્ચેથી જેમણે રજા લીધી એવા અમારા સાથી ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાડા સાહેબ, અહીં સમગ્ર જગ્યાએથી પધારેલા સર્વે વંદનીય અને ખરેખર સમાજનું ગૌરવ, સમાજના દીવડા સમાન આપ સૌ ખૂબ મોટી સંખ્યામાં પધારેલા સર્વે વકીલોને સૌપ્રથમ તો જ્યારે નવા વર્ષ બાદ પહેલીવાર મળી છું ત્યારે આપ સૌને હું પ્રભુને પ્રાર્થના કરું છું કે ખૂબ સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સારું સ્વાસ્થ્ય આપે અને સવિશેષ આપને સત્ય સાથે ન્યાય સામે લડવાની શક્તિ આપે એવી પ્રભુને પ્રાર્થના કરું છું. આજે સેમિનાર છે એ વકીલો માટેનો સેમિનાર. વકીલ એટલે માત્ર કાયદાનું જે પઠન કરે છે ને કાયદાનો અભ્યાસ કરે છે એ નહીં. હું આવી ત્યારે અમારા માર્ગદર્શક અને હંમેશા આજે પણ વિધાનસભામાં અમે એમણે બોલેલી સ્પીચ, એમણે કહેલી વાત અમે હંમેશા એનો અભ્યાસ કરીને વિધાનસભામાં જેમના ઉદાહરણ આપી છીએ એવા આદરણીય શ્રી રાજેન્દ્ર ત્રિવેદી સાહેબ જ્યારે અહીં ઉપસ્થિત છે ત્યારે એમણે ખૂબ સરસ વાત કીધી કે વકીલોએ ખાસ આ બધી વાત સમજવાની જરૂર છે. કાયદો ચોપડીઓમાં છે, કાયદો તમે સમજ્યા છો, જાણ્યો છે, પરંતુ આ કાયદા એને સાચી રીતે રજૂ કરવાનું કામ વકીલ કરે છે. વકીલ માત્ર ન્યાય માટે નથી લડતો, એ તમારી પાસે જે અપરાધી આવ્યો છે, તમારી પાસે જે તમારો સાક્ષી છે, એનો અંતરનો અવાજ છે. અને આ અંતરના અવાજમાં જ્યારે માનવતા, કરુણા ભળે ને ત્યારે એ અંતરનો અવાજ સાચો ન્યાય બને છે. ઘણી વખત એવું થતું હશે કે તમે તમારા કેસમાં જીતી જતા હશો, નહીં પણ જીતી શકતા હો, એવું થતું હશે, પરંતુ જ્યારે તમે સત્ય માટે લડો છો ને ત્યારે કદાચ તમે એ કેસ હારી જાઓ ને પણ તમારા અંતરાત્મા માટે તમે હંમેશા જીતેલા છો એવું હું સ્પષ્ટપણે માનું છું. કારણ કે તમે જ્યારે એક તમારા સાક્ષીને કે એક તમારા જે કોઈ અસીલ છે એને તમે જ્યારે ન્યાય માટે ચુકાદો આપો છો ને ત્યારે માત્ર તમે એના જીવનમાં પ્રકાશ નથી આપતા, પરંતુ એના માધ્યમથી સમગ્ર સમાજને તમે એક દીવડો દેખાડો છો. લોકોની એ જ નજર હોય છે કે આ વકીલ, આ કાયદો
એ ખરેખર ન્યાય આપવાનું કામ કરે છે કે માત્ર ને માત્ર એમનો જે આરોપી છે ને બચાવવા માટે થઈને જૂઠ અને બીજા આરોપોનો સહારો લઈને બસ માત્ર જીતવાનું કામ કરે છે? સાચો વકીલ હું એવું માનું છું કે એ જ છે કે જે માનવતા, કરુણા, સત્ય એને સાથે રાખીને સાચો માર્ગ ન માત્ર એના અસીલને પરંતુ સમગ્ર સમાજ માટે એ આદર્શ અને ઉદાહરણરૂપ થાય. અને એટલા માટે થઈને જ આ 2 દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. હું આજે ખૂબ આનંદિત એટલા માટે છું કારણ કે નારી સશક્તિકરણનું સૌથી ઉત્તમ ઉદાહરણ ક્યાંય હોય ને તો એ આજની સભામાં છે. આટલી મોટી સંખ્યામાં બહેનોને વકીલો તરીકે મેં આજ સુધી મારા એક પણ મારી રાજકીય કારકિર્દીમાં નથી જોયા. અને એ ખૂબ સારી વાત છે કારણ કે બહેનોમાં એક અંદરથી જ ભગવાને એક કરુણા, એક માનવતા આપેલી હોય છે. અને એની સાથે જ્યારે ન્યાય જોડાય છે ને ત્યારે લોકોને સાચો રસ્તો અને સાચો માર્ગ મળે છે. આજે આપ સૌને આટલી મોટી સંખ્યામાં મળવાનું થયું એ બદલ હું બાર એસોસિએશનની ખૂબ ખૂબ આભારી છું. અને અમને ખ્યાલ છે કે ક્યારેય કોઈ પણ પ્રશ્ન તમારા બાર એસોસિએશન લગતના તો હોય એ તો અલગ વાત છે, પણ રાજકોટને લગતની પણ કોઈ પણ સમસ્યા હોય, રાજકોટને લગત કોઈ પણ પ્રશ્ન હોય ને ત્યારે આ બાર એસોસિએશન ન માત્ર એક પ્રોફેશનલ એસોસિએશન તરીકે નહીં પણ સમાજના એક જાગૃત નાગરિક તરીકે, સમાજના એક જાગૃત પ્રહરી તરીકે, સમાજના એક સાચા સમાજ સાથે જોડાયેલી વ્યક્તિ તરીકે હંમેશા દરેક જગ્યાએ ઊભા હોય છે. અને એનું અમને ખૂબ ગૌરવ છે. મને તો સવિશેષ આનંદ છે કારણ કે હું જ્યારે રાજકારણમાં મેં મારું પહેલું પગથિયું ચડ્યું ને ત્યારે મારા મત વિસ્તારમાં પ્રભારી તરીકે મારે દિલીપભાઈ પટેલ સાહેબ હતા. અને એમણે મને કેવી રીતે રાજકારણમાં આગળ વધવું, કેવી રીતે સારી રીતે જીત મેળવવી એ બધું જ માર્ગદર્શન મને હંમેશા દિલીપભાઈ આપ્યું. ને અત્યારે પણ મારા વિધાનસભા વિસ્તારમાં પણ દિલીપભાઈ મારા પ્રભારી તરીકે છે. એટલે મને તો ખ્યાલ છે કે આ સમાજ, આ એસોસિએશન માત્ર સત્ય અને ન્યાય નહીં પરંતુ એક રાષ્ટ્ર ધર્મની પણ દરેક જગ્યાએ એની ફરજ અદા કરતું હોય છે. અમને આ કોન્ફરન્સમાં બોલાવ્યા અને આપ સૌને મળવાનો મોકો આપ્યો એ બદલ હું બાર એસોસિએશનની ખૂબ ખૂબ આભારી છું. ફરીથી આપ સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા, ખૂબ ખૂબ અભિનંદન. જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય, વંદે માતરમ, હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી.